નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ધ્યાન દીધું છે કે તમે નાહવા જાવ છો અને અચાનક નાતા સમયે તરત જ પેશાબ લાગે છે અને નાતા સમયે પેશાબનું આવવું એ દરેક લોકોના નસીબમાં નથી હોતું. ઘણીવાર એવું લાગે છે કે અત્યાર સુધી તો જરા પણ પેશાબ લાગ્યો ન હતો અને અચાનક નાતા સમયે પાણીને અડતા જ પેશાબ લાગી આવે છે. શું મિત્રો આ ખાલી એક સંયોગ છે કે તેની પાછળ કોઈ મોટું રહસ્ય છે? મિત્રો, જીવનમાં કોઈ પણ ઘટના એમ જ નથી બનતી. નાનામાં નાની ઘટના પાછળ પણ રહસ્ય હોય છે. મિત્રો, આજના વિડીયોમાં આપને જણાવીશ કે નાતા સમયે પેશાબ શા માટે લાગે છે અને તેની પાછળનું રહસ્ય શું છે અને તેનો આપણા જીવન પર કેવો પ્રભાવ પડે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર તમે નવા છો તો અમારી જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, નાતા સમયે અચાનક પેશાબનું આવવું એ કોઈ બીમારીનું કારણ છે કે પછી આપણા શરીર અને મન વચ્ચેનો ગહેરો સંબંધ છે? મિત્રો, આ ઘટના દરેક વ્યક્તિ સાથે ક્યારેક ને ક્યારેક અવશ્ય બની હોય છે. કોઈ લોકો આને વધારે વખત મહેસૂસ કરે છે તો કોઈને ક્યારેક જ મહેસૂસ થાય છે. મિત્રો, નાતા સમયે પેશાબનું આવવું એ કોઈ સામાન્ય જૈવિક પ્રક્રિયા નથી, પરંતુ મન અને શરીર વચ્ચેનું રહસ્ય છે. વૈજ્ઞાનિક કારણથી જોઈએ તો નાતા સમયે પેશાબનું આવવું એ શરીર ઉપર ઠંડુ અથવા ગરમ પાણી અડવાથી મન રિએક્શન કરે છે અને તે રિએક્શન પેશાબના રૂપમાં શરીરમાંથી બહાર નીકળે છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ નાતા સમયે પેશાબનું આવવું એ ખૂબ જ મોટું રહસ્ય છે. મિત્રો, મન અને શરીરનો ગહેરો સંબંધ છે. જ્યારે મન રિલેક્સ થઈને આરામ કરે છે ત્યારે શરીર પણ તેની સાથે આરામ કરે છે. અને એવી જ રીતે નાતા સમયે પાણી શરીરને અડે છે ત્યારે શરીરમાં રહેલું પાણી પણ પ્રતિક્રિયા કરે છે અને જે પ્રતિક્રિયા પેશાબના સ્વરૂપમાં શરીરમાંથી બહાર નીકળે છે. પેશાબ અને પાણી બંને એક જ તત્વમાંથી બનેલા છે. શરીર અને પ્રકૃતિ વચ્ચેના સંબંધના લીધે શરીરની બહાર જે પણ શરીર ઉપર થાય છે તે પ્રતિક્રિયા શરીરની અંદર પણ થાય છે. મિત્રો, હવે આપણને એ સવાલ થાય છે કે આ ખાલી પાણી અને મૂત્રાશયની વાત છે કે પછી તેની પાછળ કોઈ મોટું રહસ્ય છે? કે પછી શરીરમાં રહેલી કોઈ કમજોરી અથવા બીમારીનું લક્ષણ છે? કે પછી મન અને શરીર વચ્ચેની વાતચીત છે? મિત્રો, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મન આરામ કરે છે તો એની સાથે શરીર પણ રિલેક્સ થઈને આરામ કરવા લાગે છે. મિત્રો, જરાક વિચારી જુઓ કે રોવાથી કેવી પ્રતિક્રિયા થાય. પહેલાં તમારું મન ખૂબ જ ભારે હતું અને રોવાથી આપનું મન અને શરીર બંને એકદમ અચાનક હળવા થઈ જાય છે. મિત્રો, જીવનની શરૂઆત પાણીથી જ થાય છે. મતલબ કે માના ગર્ભમાં રહેલું બાળક અને પાણીનો સ્પર્શ થતાં મનને ગર્ભાશયની યાદ અપાવે છે. નાતા સમયે ક્યારેક જ પેશાબ આવે છે તો તે સામાન્ય બાબત છે, અને જો વારવાર નાતા સમયે પાણીનો સ્પર્શ થતાં જ તરત જ પેશાબ લાગી આવે અને તેને રોકી પણ નથી શકાતો તો તે બીમારીનો સંકેત આપે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પેશાબ આવવાથી શરીરની સાફ સફાઈ તો થાય જ છે, પરંતુ સાથે સાથે શરીર હળવું પણ બને છે. એ જ રીતે રોવાથી મનમાં રહેલ દુઃખ ભૂલાઈ જાય છે અને મન રિલેક્સ થાય છે. એ જ રીતે રોવાથી પણ મનમાં રહેલું દુઃખ ભૂલાઈ જાય છે અને મન રિલેક્સ થાય છે. અને નાતા સમયે દર વખતે પેશાબ આવે તો તે સંકેત આપે છે કે તમારા મન અને શરીરને આરામની ખૂબ જરૂર છે, કેમ કે સતત તણાવમાં રહેવાથી શરીર અને મનને આરામ નથી મળતો. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તે સંકેત આપે છે કે તમારા મનની શાંતિ માટે ભગવાનનું સ્મરણ કરો. મિત્રો, જો તમને પણ નાતા સમયે પાણીનો સ્પર્શ કરતા જ પેશાબ લાગી આવે છે તો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો. આ એક એવી પ્રતિક્રિયા છે તેમાંથી શરીર અને મનને ખૂબ જ આરામ અને શાંતિ મળે છે. મિત્રો, આશા કરું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપને મારા જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય.